ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીથી યુવકનું ગળું કપાયું છે। રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયાની ઘટના સામે આવી। બાઇકમાં જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાગી હતી। યુવકને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડાયો। તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લીધો હતો। મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા ગળું કપાયું હતું, જેને કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। ચોક પરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી તો નાના વરસા ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ। 70% ગળું નૈયા કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ ઓફ થઈ ગઈ। તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ। આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે। અત્યાર સુધી આપણે એવું જાણી કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં, પણ આ વસ્તુ જરૂર છે। દરેક ગાડીને લગાવી જ દેવાનો। અને એવું કેવું છે આ ચાઇના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે, એવું બધું થાય છે। દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની? દીકરી જોબે ગઈ હતી હીરાબાગથી મોટા વરાસા આવતી હતી, નાના વરાસાના ઢાળના પુલ ઉપર આ રીતનું બની ગયું છે, દોરી અડી ગઈ ગળામાં। તો આ બે ઘટના સામે આવી છે કે જ્યાં ચાઇનીઝ દોરીને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હોય। એક ઘટના રાજકોટની કે જ્યાં બાઇક પર યુવક સવાર હતો, તે જ દરમિયાન યુવકને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી। ત્યારે બીજી ઘટના સુરતની કે જ્યાં યુવતીનું દોરી વાગવાથી મોત નીપજ્યું છે। યુવતી રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે જ દરમિયાન તેને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા યુવતીનું મોત નીપજ્યું। થોડા દિવસે દીપડાએ દેખા દીધી છે। ગીર સોમનાથમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા। વેરાવળના બાદલપરા ગામમાં દીપડાની દેખા જોવા મળી હતી। સરસ્વતી નદીના પુલ પરથી દીપડો પસાર થઈ રહ્યો હતો। દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગુમ થતા રોકવા માટે પોલીસની જવાબદારી મહત્વની હોય છે। ફરિયાદીઓ પોતાની ફરિયાદને લઈ નજીકના પોલીસ સ્ટેશને જતા હોય છે, પરંતુ છોટાઉદેપુરના ચલામલી ગામમાં લોકોને પોતાની ફરિયાદો લઈ બારડોલી સુધી જવું પડે છે। અહીં પોલીસ સ્ટેશન તો છે, પરંતુ તેની સ્થિતિ અતિ જર્જરિત છે। અહીં બેસીને વહીવટ કરવું તો દૂરની વાત છે। અહીંની સ્થિતિ જોઈ લોકો પણ અહીં આવવાનું ટાળી રહ્યા છે। આ પોલીસ સ્ટેશનમાં ક્યાંય દિવાલો પર તિરાડ પડી રહી છે, તો ક્યાંક દરવાજા પણ ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યા છે। અહીંની જેલ જાણે કારાવાસ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। નથી અહીંયા શૌચાલયની કોઈ વ્યવસ્થા અથવા તો કોઈ સ્ટાફ પણ આ ક્વાર્ટરમાં રહેવા માટે તૈયાર નથી। આઝાદી પહેલાનું આ પોલીસ સ્ટેશન એટલી હદે જર્જરિત છે કે કોઈ પણ પોલીસકર્મી અહીં બેસવા તૈયાર નથી। તો બીજી તરફ આ ગામ મધ્યપ્રદેશની સીમાએ આવેલું છે। આ ગામમાંથી અનેક વખત દારૂની હેરાફેરી પણ થતી હોય છે, પરંતુ પોલીસ સ્ટેશનના અભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બની રહ્યું છે। તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થાય તેવી માંગ કરી રહ્યા છે। વાત કરેલી છે અને ત્યારબાદ હાલમાં મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર ખાતે આવેલા તે વખતે પણ લેખિતમાં રજૂઆત આપેલી અને પોલીસ સ્ટેશન બને એટલી વહેલી તકે અમે બાંધકામ કરી આપીશું એવું અમને આશ્વાસન આપેલું છે। બોરડે જવું પડે છે, આપણે કંઈક પણ પ્રશ્ન હોય ગમે તેનો તો બોરડે જવું પડે છે। સારી સુવિધા પ્રાપ્ત કરવામાં આવે અને સ્ટાફ રહી શકે તેવા ક્વાર્ટરો પણ બનાવવામાં આવે। એમપીની બોર્ડર પણ લાગે છે, જેના કારણે અસામાજિક તત્વો અહીંયાથી અવારનવાર પસાર થતા હોય છે। તો અમારી માંગણી છે કે જો પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આ બધા અસામાજિક તત્વો ઉપર પોલીસ કંટ્રોલ કરી શકે। સમાચારમાં આગળ વાત કરી રાજકોટની, તો રાજકોટમાં મામલતદારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરી છે। 500 થી વધુ કર્મચારીઓને પગાર બાકી હોવાથી આદેશ કરવામાં આવ્યો હતો। 1 કરોડથી વધુની પગારની ચૂકવણી કરવાની બાકી છે, જ્યારે લેબારકોટ મિલકત સીલ કરવાનો હુકમ આપ્યો હતો। કર્મચારીના પીએફ અને મેડિકલના રૂપિયા પણ નથી ભરાયા। આગામી સમયમાં મિલકતની હરાજી કરવામાં આવે તેવી પણ સંભાવના છે। અત્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીની સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 401 કામદારોના પગાર બાકી હતા
અને જે ચૂકવી નહીં શકતા મજૂરો જે છે કામદારો એ લેબર કોર્ટમાં ગયા હતા. લેબર કોર્ટ નામદાર કોર્ટે હુકમ કર્યો છે એમને વેતન ચૂકવવાનો, એની મિલકત જે કંઈ હોય એ જપ્ત કરીને પણ એના નાણાં ચૂકવવા એ રીતનો હુકમ કરતા કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે. અને આરઆરસી ઇસ્યુથી અમે એને મુદત પણ આપી, ભાઈ આ લોકોને ચૂકવ પણ ના ચૂકવ્યા એટલે પછી અમે અત્યારે જપ્ત કરવા માટે સીલ મારવા કાર્યવાહી કરેલી છે. દ્વારકાના ભોપલકા ગામે ગૌવંશના મોતથી હડકંપ મચ્યો હતો. છેલ્લા 2 દિવસમાં 7 ગાયો અને 2 આંકલાઓના મોત નીપજ્યા. ઘટનાની ગંભીરતા લઈ અને તંત્ર પણ દોડતું થયું છે. જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ તબીબોની ટીમ ભોપલકા ગામે દોડી આવી હતી. પશુઓના મોતનો મામલો પ્રાથમિક તારણમાં ઝેરી પદાર્થ ખાઈ જતા ગૌવંશના મોતનું અનુમાન છે. કુલ 5 થી વધુ પશુઓના મોતથી ગામમાં ગૌભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી. લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ. રમણભાઈ વોરાની માંગને લઈ અને અન્ય ધારાસભ્યોનું સમર્થન પણ સામે આવ્યું. સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સમર્થન જાહેર કર્યું છે. રમણભાઈની માંગ સાથે હું સહમત છું તેવું પણ કુમાર કાનાણીએ જણાવ્યું. લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવો જોઈએ. લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવાના હેતુથી ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરાએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરવામાં આવી હતી. રમણભાઈએ માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. આ માંગને ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ટેકો આપ્યો છે અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 કાયદામાં કેટલાક સંબંધિત સુધારાઓ લાવવાની પણ માંગ કરાઈ. મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે. તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો. રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાની એમએસયુ ફરી વિવાદમાં આવી છે. એમએસયુના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા. એબીવીપીના આવેદનથી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હોય તેવો આક્ષેપ છે. વિદ્યાર્થીઓના ગ્રુપમાં પોસ્ટ શેર કર્યાનો આક્ષેપ છે. એનએસયુએ પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ પણ કર્યો હતો. રાષ્ટ્રીય સંગઠન એબીવીપીના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો, તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ્સ ટીવાય મેકેનિકલના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે. એઝ અ પ્રોફેસર કોઈ બી આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ તે તેમને નીતિ નિયમનું ભાન હોવું જોઈએ. અગાઉ પણ આ જ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે પાર્શિયાલિટીની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે. આજે એનએસયુએ દ્વારા ઉગ્ર આંદોલન કરીને ડીન સરને અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે, જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. અને જે ડીડીસી નો સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ હતું એટલે મેં કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો. પછી 2 દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો, મને તો ખ્યાલ નહીં આ એબીવીપી છે તે શું છે, તો મેં જસ્ટ છોકરાઓને કર્યું. એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નતું, ટીવાય મિકેનિકલનું હતું. છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો. એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું. મારા ધ્યાનમાં આવ્યું એબીવીપી છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને મેં ચોખવટ બી કરી કે ભાઈ ફોરવર્ડેડ એઝ રિસીવ. રાજકોટમાં વિવેકાનંદ જયંતિ નિમિત્તે શહેર ભાજપની મહિલાઓએ વોકેથોનનું આયોજન કર્યું છે. વોકેથોનમાં 2000 થી પણ વધુ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ. ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર સહિતના મહિલા હોદ્દેદારો પણ જોડાયા હતા. રાજકોટ બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ પર આવેલી વિવેકાનંદની પ્રતિમા સુધી રૂટ રાખવામાં આવ્યો હતો. રાજકોટની તમામ યુનિવર્સિટી, કોલેજ, હાયર સેકન્ડરીની દીકરીઓ, તમામ લોકો આજના મિશનમાં જોડાયા છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે હિંમતનગરના હડિયોલ ગામની નામાંકિત વિદ્યાલય નચિકેત વિદ્યાલયમાં આજથી 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લીંબુ ચમચી, બ્લોક સેટ, લોટ ફૂંકણી, ખોખા, સંગીત ખુરશી, મગફળી ફોલવાની જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની પાછળનો ઉદ્દેશ્ય બાળકોના શારીરિક વિકાસનો હતો. બાળકોમાં ટીમ પ્લેયર તરીકે બાળક ઉભરી આવે તે પણ ઉદ્દેશ્યથી આ પ્રકારે આયોજન કરાયું હતું. આ ગેમ્સથી બાળકોમાં પણ ખુશી જોવા મળી.
જૂની જે આપણી ભૂલાઈ ગયેલી રમતો છે, જેવી કે લીંબુ ચમચી, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, આવી નાની નાની રમતો, પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને 2 દિવસ માટે અમે કરેલું છે. અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર 2 દિવસનું આયોજન રાખેલું છે. 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 2024નું અને સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે. તો દરેક બાળકને એ સૂચના કે પોતે ઘરની અંદર મોબાઈલ લઈને બેસી ન રહેવું જોઈએ, ફરિયામાં શેરીમાં 10-12 મિત્રો સાથે રહી અને સરસ મજાની ગેમો રમવી જોઈએ, જેથી બ્રેન અને શારીરિક હાથ પગનો વિકાસ થાય. અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા, પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા. આ રમતો રમવામાં અમને ખરેખર મજા આવી. આજે અમને ફ્રેન્ડ્સ સાથે રમવાની પણ ખરેખર મજા આવી. તો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં કબડ્ડી, ચેસ, યોગા, સૂર્ય નમસ્કાર, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી અલગ અલગ રમતો બાળકોને રમાડવામાં આવી. આ રમતોત્સવમાં 151 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય બાળકો વિસરાતી જતી રમતોને જાણે અને શારીરિક વિકાસ થાય તે હતો. આ રમતોત્સવનો હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, તેમજ વિસરાતી જતી રમતો કે જેનાથી બાળકો વિસરાતા જાય છે, રમતો ભૂલતા જાય છે, એ રમતો વિશે જાણે અને તેના કૌશલ્ય કેળવો તેવો રહેલો છે. ધાનેરામાં લીલા લાકડાનો કારોબાર બેફામ જોવા મળી રહ્યો છે. મામલતદારે કરી લીલા લાકડા ભરેલા 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. ધાનેરાની શોમિલમાં રાત્રે આવે છે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર. ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી ચાલી રહ્યો છે લીલા લાકડાનો કાળો કારોબાર. એક વૃક્ષ વાવવાની ઝુંબેશ તો બીજી બાજુ વૃક્ષ છેતરનો પેપરો સામે આવ્યો. ધાનેરામાં શોમિલના માલિક બેફામ બનતા વૃક્ષ છેતન ખુલ્લેઆમ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.